સાહિલભાઈ, આ મોહિની કોણ હતી? મોહિની? નાનપણમાં મેં સાંભળ્યું હતું કે જ્યારે સમુદ્ર મંથનથી અમૃત નીકળ્યું ને ત્યારે અસુરો અમૃત લઈને ભાગી ગયા હતા. પછી ભગવાન વિષ્ણુએ એક સુંદર અપ્સરાનો અવતાર લીધો જેનું નામ હતું મોહિની. અચ્છા, પછી શું થયું? પછી એ અપ્સરાને જોઈને બધા જ અસુર મોહિત થઈ ગયા અને અમૃત દેવતાઓને મળી ગયું. આ અસુરો કેવા બેવકૂફ કહેવાય નહીં? કેમ? એક અપ્સરાના ચક્કરમાં બધું અમૃત ગુમાવી દીધું. સાચી વાત છે. એ જોતો કરી કેટલી મસ્ત છોકરી જાય છે.